મસ્તીનું. તો મિત્રો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે જવાનું છે જોગીદાસની આંબડીમાં તુંબડી જવાનું છે. આપણે આગળથી ઋતુને લેવાનો છે મિત્રો, ઋતુ રાતને. ચાલો મિત્રો, આપણે અડધા પૂગી ગયા છીએ ડુંગરા પણ. Life is good when the jungle sun goes up. Tropical adventure. આપણું ઘર સામે છે, આપણા ઘરની પાસે છે. આપણી નીલગરી છે. આ કૂતરો વાયનો વાય આવ્યો. ખાવા જ નહીં આવે. હાલો હાલ છે આપણે હરખું કાક કરશું. અહીંયા હાવસ છે ટાવે. મારા ઓલું વચમાં ઓય મારા કાદો છે. જો જોઈ લે. પંજા જોય. હું કહું એ હાવસ ના પંજા જોય. જોરા ક્યાં છે ઉપર? ભેહું ના છે હાવસ. ભેહું ના છે. પેલા અંદર આદમી ના છે તો સંપલ ના. હાલો મારા આમાં કપાઈ નહીં હો. વિડિયો સ્ટોપ કરવો હોય તો કઈ ક્યાંય નો થાય. જો સ્ટોપ. જો સામે ડુંગરા. આપણે અહીંયા પૂગવા જ આવ્યા છીએ. અહીંયા પોલા પણ એક મંદિર છે. મંદિર આપણે અહીંયા સીતરામાનું મંદિર છે. આપણે અહીંયા પગે લાગશું, પછી આ ધાર ઉપર ચડશું, પછી આપણે આગળ જાવું તુંબડી. ત્યાં એક સીતારામનું મંદિર છે. પણ હમણાં ફરકું બન્યું છે વસ્તી. 10 કે હરીકમાં થઈ જાય. તો મિત્રો આપણે અડધે પૂજ્યા છીએ અહીંયા. ને અહીંયા વરસાદ જો અંધારો પેલા અહીંયા જતો ઘડીક પહેલા, પણ એ વાદળા ઓલપા પવનના ઉડી ગયા છે. વરસાદ જો દોલતી બાજુ આનથી ડેમે જ. હવે અહીંયા પેલા અમે નાવા જતા. આ ડેમ છે. વરસાદ જો ખાલી આ બે જો બ્લોકમાં કન્ફ્યુઝન છે. હા છે માંડવી. આપણે આ ધાર ઉપર ચડવાનું છે. તો પછી ત્યાં છે ને તમને વ્યૂ કાંઈ બતાવે સામે જોવો. આપણે કોક દીક ન્યાય જવું છે, પણ ત્યાં બહુ હાવજની બહુ બીક લાગે. ત્યાં હાવજના ઘર જ છે જો સામે. હા જો ઝાડમાં દીપડા હોય. માંડવી બાજરો છે તો જા. ઘઉં છે કે બાજરો? એકલા કોઈ દી બાદ ન ગયો. ઘઉં છે કે બાજરો એમ કહું? ઘઉં છે લા ભાઈ. ઘઉં છે. કેટલા મોટા મોટા એમાં દીપડો હતો. અહીંયા સાયા કે મસ્ત. મિત્રો આપણે મંદિરે પૂગી ગયા છીએ. આ મંદિર છે મિત્રો. હા જો આ દેવડી કરવાની છે મિત્રો. આપણે આ બધા દેવડી કરેલી છે. જૂનામાં જૂનું મંદિર હોય તો આ કોઈ દી દીવો બંધ નથી થયો નહીં. ક્યાં અત્યારમાં જલ્લું છે? હા જો ને મિત્રો આટલો બધો પવન ચાલુ ના એ અહીંયા કોક રહે છે ને, એ ફરી જાય છે. ઓલા દાદા આવે છે એક. મિત્રો આપણે અહીંયા બહાર છે ને ખોલવું છે. અહીંયા મને મારા પગમાં વાગ્યું હતું ને મને. એ માતાજી વધારે સબસ્ક્રાઇબ 10k થઈ જાય તો સારું છે માતાજી. હા કેવું માંગે 10k બોલો. ખાલી 10k મળી જાય ને તોય એની માથે છે ને આપણે ખાલી 10k મળી જાય ને એટલે મારા વ્યૂઝ એટલા આવે ને. નહીં ગાઈસ ને ખબર હોય, ગાઈસ ને પૂછી લ્યો. હા જો છોકરા મારા ગાઈસ છે, ઓડિયન્સ. ઓલું મંદિર બતા આપણે ત્યાં જવાનું. પેલા દેખાડ જાવું છે ને ગાઈસ. અને ધાર ઉપર જાવ ત્યાં ડાલા મઠા કૂતરા રહી છે. એ પછી પેલા જે આપણે નહીં અત્યારે જાવું છે. લોકે સાઈડમાં રહી જાય. દેવડી કરી નાખીએ. તો હાલ હવે દેવડી કરવાની છે. આપણે દેવડી કરી નાખીએ. કેમ અવાજ નહીં આવતો? પણ અવાજ નહીં આવતો. અહીંયા બહુ પવન છે. ઓ માય ગોડ. મિત્રો અવાજ નહીં આવતો. વીસ પૂરી કરવી હોય તો ભાઈ એને દેવડી કરો. હાલો જાઓ. થઈ ગઈ આપણી દેવડી. હા હાવ જ આવે છે. કામી 5 વાગ્યામાં તો આવી જાય. ઓલા બે હજી દેવડી જ કરે. બોલો
મિત્રો જઈ શકો છો અહીંયા કેવું બધું મસ્તીનું છે આપણે ઓલો ડુંગળો બતાવી ત્યાં હાવજ છે તેથી હવારમાં વહેલા 7 વાગે હોકતો હતો હાવજ આટલાકમાં અહીંયા તો અમે આવ્યા ને તો અહીંયા કોઈ નહોતું પણ હોકતો તો અહીંયા ધાર ઉપર બે ઊભા ને અમે તો આમ હોકતો હતો ઓલી સાઈડ એટલે જોવા આવ્યો પણ તો કાંઈ બતાવવાનું નહીં સવારમાં વહેલો હોકતો હતો ને અમે સાંભળી ગયા તો અહીંયા ઓલો જો હજી દેવડી જ કરવા માર્યો એક દેવડી નથી થતી એનથી વાટે ઊભા રહી મિત્રો તો મિત્રો આપણે હજી ઓલા મંદિરે જવાનું છે તો આપણે ત્યાં જઈને તમને બતાવીશું મિત્રો આપણે હજી અહીંયા સવીને ઓલું બાદ જોવો કેમ કરે છે ન્યા ઉડે છે મિત્રો જો હવે ત્યાંથી હલ્યું તો આપણે ઓલપા હમણાં જવું એટલે તમને બતાવીશું મિત્રો આપણે એટલાકમાં તો પગી ગયા સામે ઓલું મંદિર બતાવી ધજા ત્યાં આપણે જવાનું છે આ એક ભાઈની ગાડી પડી અહીંયા ડેમ છે કાંઈ અહીંયા અમે નાયા હતા ભાઈ મજા આવી ગઈ કેવું અહીંયા ઉપરથી ભેગું પડતી હતી બોલ ના અમે ઓલી સાઈડ નાતા હતા બહુ ઊંડો હતો ને ત્યારે બહુ વેકડો હતો આ ઉદોની અહીંયા રહેતા ને ત્યારે જો સાંજે તું તારે 12 વાગે આવવાનું તને હાવજ ન મળે ને તો મારા નામ બદલી ગમી મળે ખરું દરવાજો બંધ છે ખોલો હાવડનો વાઘ અલગ કહેવાય મિત્રો હાવડનો વાઘ અલગ કહેવાય સટાપટા વાળો જોયો છે સટાપટા વાળો વાઘ હોય અને દીપડો ટીમકા વાળો હોય ઓહ ઘણી ટીમકીઓ વાળો હોય ઓ હાય વ્યૂ વ્યૂ જો ગાઈસ વ્યૂ દેખો વ્યૂ મસ્તનું છે બધું કેસી તેરી આપણે પગે લાગવા આ જંગલ જેવું છે ભાઈ બહુ બીક લાગે ચંદાવે ગાંડો कुछ तो है तेरे मेरे गर्मियाँ को लगे चंदावे આ હવરનું ઘર છે આઈ હવરનું ઘર ફોટો પાડ લે ફોટો વિડિયો છે હાલો મંદિર ફોટો પાડ લે બહુ પવન વિડિયો છે આપણે દર્શન કરીને ફટાફટ નીકળી જાવી ઘર બાજુ ડેલો બંધ છે તો કઈ અંદર નહીં જોવે ડેલો ફૂલો જોયા પગે લાગવા બધા એવા તો મસ્તીનું બન્યું છે મિત્રો જો કેવું મસ્તીનું મંદિર છે મેદાન એનથી ને સારો છે મિત્રો અને આ એક ભૂંગળું છે જો ભાઈ જોઈ લે એ ભૂંગળું નથી આ તો મટકું છે તો મિત્રો જોઈ શકો આપણે પૂગી જાય છે ડેલે વ્યૂ જો અહીંયા આંબા વાવ્યા છે મિત્રો અહીંયા વ્યૂ જો તમે લીલું આવું આવ્યું હે આંબા જો આમ જો સામે કેવું મસ્તીનું છે દરે બેટ રમવાય એવું દડે બેઠું ને એનો કોંડા હોય એ અહીંયા તો બેઠા છે કોક આ મિત્રો પરસો પૂરો અહીંયાથી પાણી પડે સામે એક દાદા બેઠા છે ઓલા ઈ વાલા છે બાપુના બાપુ હાલ છે હાલો ઈ તો પગ ઝાખું બતાવીશ પણ આમાં મારા પણ બહુ જાકું આપણો ટાઈમ આવશે ત્યારે આવું આપ્યો છે કે નહીં હાલો ખીજા કોઈ નહીં ખીજાય હાલો બંધ કરી દો ચાલો હા કેવો મસ્તીનો વ્યૂ છે મિત્રો બાપુને કહી દેવાય બાપુ ચેનલને લાઈક કરી દેજો ફોલો કરી દેજો એ કાંઈ ને કાંઈ દેવાપતિ ભરી પાછા વૈયા જા સાંજે ચાલો કૂવો છે પણ કૂવાથી ના ખાલજો અહીંયા જ રહેતા લાગે હા અહીંયા નવું બનાવ્યું વિપુલ કાકા રે વિપુલ કાકા બને હા વિપુલ કાકા વિજય કાકા પછી આ ભરત કાકા હા મસ્તીના વાવ્યા છો જાવડા મસ્તીનું રાખ્યા હજી અહીંયા બ્લોક નખાય મિત્રો બ્લોક નખાય કુવા પાસે જાય ભાઈ કુવા પાસે આપણે જવાય નહીં ઘરે ખી જાય જે આપણા નાના છીએ ને આ ઋતુ રેવા દે ને આ ભાઈને હલે ફોન પડી જાય ને તારો દેશી અમારો બાપુ બેઠા છે બાપુ જોવે છે કે આ શું કરે છે આમ જોઈ લે હાલે ફૂલ આ ફૂલ છે આ બાપુ બેઠા છે ક્યાં છે આ મંદિર છે કેમ છે તારા પગે લાગવા આવ્યા હા એટલે ક્યાં છે આપણે માતાજી
હા પગ લાગલી હાજરા જોર છે માતાજી આ જોઈ શકો છો મૂર્તિ હાલો અલ્પ વરસાદ જો અંધાર મિત્રો આટલાકમાં બ્લોક ન ખાઈ ગયા છો પેલા નતા બહુ મોટો બ્લોક બન્યો પેલો બ્લોક તો મારો મારો આયા ચપ્પલ કાઢી લે આઈથી ના લે શ્રીરામ તમે જોઈ શકો છો મિત્રો હનુમાન દાદા છે ને હા મેં હાવ જ રહ્યો એ બાપા સીતારામ બાપા સીતારામ છે હા જો અહીંયા તો બંધ છે આમણે પગે લાગી ગઈ. આવણા પગે લાગી લેવી બીજું તો મંદિર મંદિર તમને મિત્રો બતાવી આગળ છે મોટું છે જોઈ શકો છો મિત્રો બ્લોક ઉતારવામાં માઇકની જરૂર ન પડે કેપકટમાં આવાજ ઉતારવામાં પડે કોકવાર પડે કેમ કે આવી રીતે હવામાં એટલે જાય મારે ને કબૂતર ઉડી જતું ને અહીંયા બોલા દેશી કબૂતર આવે ને એને ભેગું તો અહીંયા રહેતું પકડવા આવ્યો તો પણ કાંઈ પકડવામાં આવ્યું નથી દાદા કાંક બનાવતા લાગે સાબા તો જાન અહીંયા મસ્તી મસ્ત આખું ખાલી છે હું કૂવો હા કુવો પાણી જ નથી શેર છે તળિયા ઊંધી જ છે ખાલી તો વરસાદ હમણાં ચીંચવા નથી ને ભેડો આટલો બધો થયો તોય આમ જો બધું ફૂંકાઈ ગયું અહીં અત્યારે હુકાઈ ગયું મિત્રો અહીંયા ચલો મિત્રો આપણે આગળ જઈને તમને બીજું બતાવીશ અહીંયા નવું બધું બનશે મિત્રો અહીંયા સાયો કેવો મસ્તીનો છે મને તો બહુ ગમે સા મને બહુ ગમે તો લીલું મિત્રો અહીંયા આવે મસ્તીનો છે ના પછી ત્યાં કાંઈ હાવસ બેઠો હુક મારે ભાઈ ભાઈ એનું ઈ જ લઈને આવ્યો છે હાડકું છે મંદિર અહીંયા નો આપણે માતાજીના દર્શન કરીને પાછા આપણે અમે ડુંગર ઉપર જવા માંડ્યા. ડુંગરા ઉપર હમણાં તમને વ્યૂ કાંઈ બતાવ્યું મિત્રો ગજબ વ્યૂ છે ધાર લાગે તમારો ભાઈ હવે જોઈ તો હાલો આપણે ત્યાં પૂગીને તમને બતાવીશ આપણે ડુંગરા ઉપર સડી આમ જોઈ થોડી ભાવીશ મસ્તીની સડવા જઈશ અડધી અડધી શરૂઆત જ કરીશ મિત્રો લ્યો કેવું મસ્તીનું છે ઓ મિત્રો કેવું મસ્તીનું જાય ઓલું અમારું ઘર બતાતું હોય તો મારું ઘર દેખાડે કદાચ પિકનિક કરવા આવી એક રાત પિકનિક કરવા આવું છે તમે બે એ ભાઈ તમારો ડોગ આવું નીકળી જો 24 કલાક આખો અહીંયા બીતાવાનો અહીંયા એક ટેન્ક જો લગાવી દેવાનો તમે છે ને અમારા ત્રણે નામાં અહીંયા પવનનો સબસ્ક્રાઇબર અહીંયા કેટલી લાઈક આ વિડિયોમાં પવનનો ઉડી જાય અમને સબસ્ક્રાઇબ મિલિયન કરી દેવો તો અમે એક રાત અહીંયા તમે ખાલી આ ડોગ વિડિયો આવું નીકળી છે મિત્રો લાઈક એક જોઈ લો ડુંગરા બતાય કે લાઈક કરી નાખો ને કેવું મસ્તી તો મિત્રો આપણે ઉપર આવી ગયા છે ને જોઈ લો પાણી ઓ ભાઈ મિત્રો પાણી આપણે ઉપર છીએ દાદા
કાંઈ બતાવું નહીં કેમ કે એ અહીંયા એટલે બાવળિયામાં જ હતો જો અહીંયા બાવળિયામાં જ દેખાય છે નહીં બાવળિયામાં જ હતો એ બાવળ અહીંયા બેસેલા તો મસ્તીનું છે ભાઈ અમે નાયા હતા તો એટલે ગાવ થાકી પાકી આવે છે હવે બેસી ગયા છે ને આપણે બેસી જાય ઘરી ગયા છે અમને એટલે અમને બહુ મજા આવે છે જોઈ શકો છો મિત્રો કેવું પાણી છે પિકનિક મનાવવાની મજા આવે જોઈ લો અમે મને બહુ મજા આવે લગાઈ દેવાય આપણે ટેન્ટ લઈ લેવું જો આ વિડીયોમાં મારા વિડીયોમાં 10 કે થઈ જશે ને તો હું અહીંયા છે ને હવા બપોરના નહીં બપોરના 1 વાગ્યાથી તે સવારના 5 વાગ્યા તો મિત્રો આપણે અહીંયા પૂગી ગયા છીએ હેઠે પાછા સડીને આટો મારીને વહી આવ્યા હવે આપણે ઉતરવાનું છે હેઠે હાલીને આ ગાઉની ભેગું આપણે ધનમાં ધન જાય છે એની ભેગા આપણે જોડાઈ જાય ને આપણે ઘર ઊંધી આપણને લઈ જાય લગાવ્યું જાય આજનો બ્લોગ આયા મિત્રો અહીંથી હજી તો કટકે લાંબે લંગી ગાવું છે એ આપણે છેટ ઘરે પૂગવાનું છે મિત્રો હવે હું જો હવે હું એડિટ કરું ભાઈ કેમ કે તો આપણે થોડા આગળ છે તમને બીજું બતાવીશું ગાઈસ હવે મારે એડિટિંગ કરવાની તો તો મિત્રો આમ જો અહીંયા ગાવું આવી ગયું છે ને આપણી જ ગાવું છે આપણે હાલો હોટી લઈને હુટકારવાની છે આપણે એના ઘરે પુગાડી દેવાનું છે આપણી ગાવું છે એમ સમજી હાલો હેંડો તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બાય